ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આ ટોપિક છે 20મો આપત્તિ વ્યવસ્થાપન. આ પાઠમાં આપણે આપત્તિ વિશે અભ્યાસ કરવાનો છે કે આપત્તિ બે પ્રકારની હોય છે, કુદરતી હોય છે અને કૃત્રિમ. આવી બે પ્રકારની આપત્તિ, એક માનવ સર્જિત અને એક કુદરતી. કૃત્રિમ એટલે માનવ સર્જિત. એટલે બે પ્રકારની આપત્તિઓ છે. માનવી દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી આપત્તિ એને માનવ આપત્તિ કહેવામાં આવે છે. કુદરત દ્વારા આવતી આપત્તિઓ એને કુદરતી આપત્તિઓ કહેવામાં આવે છે. આ બે આપત્તિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જે આપત્તિઓ છે, પૂર, વાવાઝોડું, જ્વાળામુખી, દાવાનળ, સુનામી, આ બધી આપત્તિઓ વખતે આપણે શું કરવું, શું ન કરવું, કેવા પગલાં લેવા, કેવી આગળ તૈયારી રાખવી, એના વિશે આ પાઠમાં ચર્ચા છે. તો જોઈએ આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, ત્વરિત હોય કે મંદ, એટલે કે તીવ્રતાવાળી હોય કે મંદ હોય, પૃથ્વીના પેટાળમાંથી કે વાતાવરણમાંથી પેદા થયેલી હોય, તે પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે, સાથે વિનાશ પણ સર્જે છે. કેટલીક ઘટનાઓના ઉદાહરણો જોઈએ તો સ્પષ્ટ થાય છે કે જાનમાલનું વધુ પ્રમાણમાં નુકસાન કરે છે. કોઈ પણ આપત્તિ હોય, જાનમાલનું નુકસાન એ વધારે પ્રમાણમાં કરે છે. જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, સુનામી જેવી ઘટનાઓ કુદરતી અને માનવ સર્જિત બંને કારણોની સંયુક્ત અસરથી જોવા મળે છે. બંનેનું કારણ ભેગું થાય એમાંથી જ આ બધી પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અને નિશ્ચિત વિનાશ કરનારી હોય છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર સંયુક્ત રાજ્ય અમેરિકાની સેના દ્વારા પરમાણુ બોમ્બનો હુમલો, આ માનવ સર્જિત ઘટના કહેવાય કે માનવી દ્વારા પરમાણુ બોમ્બનો હુમલો કરીને લાખો લોકોને મારી નાખ્યા. ત્યારે કેટલીક ઘટનાઓ માનવીય ભૂલ કે બેદરકારીનું પરિણામ હોય છે. જેમ કે ભોપાલ ગેસકાંડ, રશિયાની ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના. ભોપાલ ગેસકાંડમાં ભોપાલના ફેક્ટરીમાં એક ગેસ લીક થાય છે. એમાં માણસો રાત્રિના સમયે આરામ કરતા હોય, સૂતા હોય છે. એ સૂતેલી અવસ્થામાં જ એ મૃત્યુ પામે છે, કારણ કે એ શ્વાસમાં એમના ગેસ જવાથી, આ ઝેરી ગેસ હતો અને એ શ્વાસમાં કુદરતી રીતે આવતા એ તરત જ મૃત્યુ પામ્યા હતા. તો એ પણ એક મોટી આપત્તિ માનવીય સામાન્ય ભૂલના કારણે થયેલી જોવા મળે છે. હવે જોઈએ આપત્તિના પ્રકાર. આપત્તિના પ્રકારો જોઈએ તો કે આપત્તિઓના જોખમોથી આપણને માહિતગાર કરીએ છીએ. બચાવ રાહતની વ્યૂહરચના કરવા, તેના કારણો અને જવાબદાર સંજોગોને જાણવા પડશે. બચાવની સામગ્રી તૈયારીઓના સંદર્ભે પણ આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવ સર્જિત એવા બે પ્રકારો પાડ્યા છે. કુદરતી અને માનવ સર્જિત. અહીંયા આપત્તિઓ કેટલા પ્રકારની છે? બે પ્રકાર. કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. તો પહેલું છે કુદરતી આપત્તિ. આપણે આ પાઠમાં કુદરતી આપત્તિઓ વિશે અભ્યાસ કરશું. તો જોઈએ પૂરનો સૌથી પહેલા કુદરતી આપત્તિમાં પૂર વિશે જોવાનું છે. પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. સતત ઘણા દિવસો પાણીમાં ડૂબેલા વિસ્તાર. મોટાભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે.
મોટા ભાગે પૂરને નદી સાથે જોડવામાં નદી સાથે મોટા ભાગે આ પૂરને જોડવામાં આવે છે. જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના જમીન વિસ્તારોને ડૂબાડી દે છે. કોઈ નદીના પાણી ઊંચાઈવાળા વિસ્તારથી આવે છે અને વરસાદ વધારે પડ્યો હોય તો પાણીનું સ્તર નદીની જે કુદરતી રસ્તો છે એની બહાર નીકળી જાય અને આજુબાજુના ગામડા કે શહેરમાં પાણી ફરી વળે અને ત્યાં પાણીનો ભરાવો રહે એટલે કે પૂર આવ્યું એવું કહેવાય છે. પૂર એક કુદરતી ઘટના છે અને એક ધારા ભારે વરસાદનું પરિણામ છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવહન, જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલા બાંધકામથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ નુકસાન કરે છે. કોઈ સમયે નદીઓ ઉપર આડા બંધ બાંધ્યા હોય, માનવ પ્રવૃત્તિ દ્વારા કોઈ જગ્યાએ બુરાણ કર્યું હોય, કુદરતી રસ્તો નદીનો બદલવાનો પ્રયાસ કર્યો હોય, તેવી જગ્યાએ પૂર આવવાની ઘટના વધારે થાય છે અને જેના કારણે જાનમાલને નુકસાન થાય છે. તો પૂર આવે તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું એના વિશે જોઈએ. તો કે સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ લઈ આશ્રય કરો. સલામત સ્થળે આપણે જતું રહેવું જોઈએ. અંગત વસ્તુ હોય, ખાસ જે વસ્તુ હોય એ બધી વસ્તુ લઈને આપણે સારી એવી જગ્યાએ જતું રહેવું જોઈએ. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી. જ્યારે પૂરની સ્થિતિ સર્જાવાની છે એ આગળ પહેલા ખ્યાલ પણ આવે અને તો આપણે જરૂરી વસ્તુ નાસ્તો છે, પાણી છે, પછી દીવાસળી એવી વિવિધ વસ્તુને કોથળીમાં પેક કરીને રાખવી જોઈએ જેથી કરીને એને ભેજ ન લાગે. બાળકોને ભૂખ્યા રાખશો નહીં. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ ગયા હોય તો બાળકો બને એટલા ભૂખ્યા ન રહે એનું ધ્યાન રાખો. આજુબાજુમાં કોઈ પણ ખોરાક મેળવીને એને જમવાનું આપો. પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરો. પૂરમાં જે પાણી છે એ પાણીનો સીધો ઉપયોગ કરવો નહીં. ખોરાકમાં એને ખોરાક કે પાણી પીવામાં એને ઉકાળીને જ પાણી પીવું અને ખોરાકમાં પણ ઉપયોગમાં લેવું. રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા. પૂરની સ્થિતિ હોય ત્યારે મોટા ભાગે આપણે બધી વસ્તુ સરળતાથી લઈ શકતા નથી. હાલના સમયમાં મોબાઈલ કે એવી વસ્તુ આપણા હાથમાં જ હોય તે પણ આપણે હાથ લગુ વસ્તુ રાખવી જોઈએ. સાપથી સાવધાન રહેવું. આવા કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થાય તો જમીનમાંથી જીવજંતુ, ઝેરી જીવજંતુ બહાર નીકળતા હોય છે. જેમના દર ભૂરાઈ જાય એટલે એ પાણીમાંથી બહાર નીકળે અને પાણીમાં તરતા દેખાય અને તમારા ઝપટમાં આવે તો તમને એ ડંખ પણ મારી દે છે. એટલે કે સાપથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે અને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. મોટાભાગે લાકડીઓ સાથે રાખવી જોઈએ. ઝડપથી લાકડીઓનો ઉપયોગના ટેકે દ્વારા આપણે કઈ જગ્યાએ કેટલા ઊંડાઈ સુધી પાણી છે એ પણ માપી શકીએ છીએ. તો લાકડી પણ સાથે હોય તો વિવિધ પ્રકારના જીવજંતુઓને દૂર કરવામાં કામ આવશે. તો શું ન કરવું જોઈએ? આ બધા પ્રયત્નો કરવાની વાત છે. એમાંથી કોઈ વસ્તુ જો આપણને આ સમયે યાદ આવી જાય તો આપણને ફાયદો થવાની શક્યતા છે. અમુક આકસ્મિક ઘટનાઓ બને ત્યારે કઈ શું યાદ આવતું નથી, પણ આવું કંઈક જાણેલું હોય તો આપણને ઝડપથી એ વસ્તુ તરત યાદ આવવાની શક્યતા રહે છે. એટલે આગળ પહેલા આપણે આવી સગવડ કરી શકીએ. શું ન કરવું? પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં. પૂરનું પાણી હોય એનો ખોરાક લેવો નહીં. ઉકાળીને જ પાણી પીવું અને ઉકાળીને જ પાણીનો ઉપયોગ કરવો. સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળશો નહીં. કોઈ પણ જગ્યાએ જતા હોય અને પાણી ભરાયેલું હોય તો એની માપ લીધા વગર, પાણીની જાણકારી મેળવ્યા વગર ત્યાંથી પસાર થશો નહીં. જો તમારી પાસે મોટી લાકડી હોય તો લાકડીના ટેકે તમે પાણી માપી શકો છો કે કેટલા ઊંડાઈ સુધી છે, ખાડો છે કે શું છે એ ખ્યાલ આવશે. તો આવી રીતે આપણો બચાવ કરી શકીએ. હવે બીજું છે વાવાઝોડું.
વાવાઝોડાને ચક્રવાત કહેવાય, વંટોળ પણ કહેવાય છે. આવા વિવિધ નામથી આપણે વાવાઝોડાને ઓળખીએ છીએ. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, ચીન અને જાપાનના કિનારે ટાયફૂન અત્યંત વિનાશ તરીકે ત્રાટકે છે. આ બધા વાવાઝોડાના અલગ અલગ દેશોમાં ચાલતા નામો છે. તો આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસંતુલતાથી સર્જાય છે. હવાના દબાણની અસંતુલતાથી સર્જાય. હવાના દબાણના અસંતુલનથી આ પરિસ્થિતિ વાવાઝોડાની સર્જાય છે. આ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. જ્યાંથી આ તોફાની પવનો પસાર થાય ત્યાં વિનાશ કરે છે. મોટો વિનાશ સર્જવાની ઘટના બને છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં આ પરિસ્થિતિ વધારે ભયંકર જોવા મળે છે. કોઈ સમયે સુનામીના રીતે વંટોળ ચક્રવાતના સ્વરૂપે આ વાવાઝોડા દરિયા કિનારે ખાસ આવે છે, જેનાથી ઘણું બધું નુકસાન થાય છે. તો આ વાવાઝોડા સમયે શું કરવું જોઈએ? તો કે આવનાર તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી રેડિયોના સમાચાર જોતા રહો. જો વાવાઝોડા જેવી પરિસ્થિતિ હશે તો આપણે કોઈ પણ જાતનું તાર પડી ગયા હોય, વાયર થઈ ગયા હોય, વાવાઝોડાના કારણે લાઈટ વીજળી ના હોય તો આપણે ટીવી જોઈ શકતા નથી. પણ રેડિયો પ્રસારણ દ્વારા કે હાલના સમયમાં મોબાઈલ, એન્ડ્રોઈડ ફોન છે તે બધાના ખીચામાં હોય જ, તો એના દ્વારા પણ આપણે વિવિધ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ. જેમની પાસે રેડિયો હોય તેમણે સાથે વધારાની બેટરી હાથ મૂકી રાખે. હાલના સમયમાં આપણે રેડિયો રાખતા નથી કેમ કે આધુનિક સમયમાં મોટા ભાગના કિસ્સામાં મોબાઈલ પોઈન્ટ જરૂરથી હોય છે. તો મોબાઈલને ચાર્જ કરવા માટે બીજી વધારાની પાવર બેંક પણ હોય છે, તો એને અગાઉથી ચાર્જ કરેલું હોય એ સ્વાભાવિક છે. તો આપણે આવી રીતે એ મોબાઈલ ફોન દ્વારા બચાવ કાર્ય કરી શકીએ છીએ. મોબાઈલ ફોન ચાર્જ કરી લેવા, વળી પાવર બેંક જેવા સાધનો હોય તો ત્યારે અગાઉથી ચાર્જ કરી સાથે રાખો. રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને તેનો અમલ કરો. વિવિધ પ્રકારના આકાશવાણી, રેડિયો દ્વારા વિવિધ પ્રકારના પ્રસારણો આપવામાં આવશે અને શાંતિથી સાંભળવું અને એનું અનુકરણ કરવું. અફવાઓથી દૂર રહેવું. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરો. જે કંઈ વધારાનો નાસ્તો છે, પીવાનું પાણી છે, એનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. વધારે પ્રમાણમાં એનો દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખો અને એનો સંગ્રહ કરો. બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો. બાળકો હશે, વૃદ્ધો પણ એ પોતાની રીતે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તો એમને બને એટલું એમનું ધ્યાન રહે એવી રીતના પ્રયાસો કરો. બાળકો અને વૃદ્ધો માટે જરૂરી જેવા ખોરાક અને દવાની પણ જોગવાઈ કરી રાખવી જોઈએ. જે એમને અવારનવાર રોજે દવાઓની જરૂરિયાત રહે છે એ દવાઓની સગવડ પણ આપણે કરી રાખવી જોઈએ. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો તે સૂચનાનું તાત્કાલિક પાલન કરો. પછી ત્યાંના સ્થાનિક કોઈ રહેવાસી અધિકારી દ્વારા બચાવ તંત્ર કહેવાય એના દ્વારા જે કંઈ સૂચનાઓનું અમલમાં મૂકવાનું કહેવામાં આવે એનું આપણે પાલન કરવું જોઈએ. શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું જોઈએ. સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા આશ્રય સ્થાનમાં આશ્રય લીધો હોય ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોએ આપેલી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને તેમની સૂચના સિવાય તે સ્થાન ન છોડો. કોઈ જગ્યાએ વાવાઝોડામાં તમારા ઘરને, મકાનને નુકસાન થયું છે તો તમને બચાવ કાર્ય દ્વારા કોઈ ટેન્ટ કે કોઈ જગ્યાએ તમને રાખવામાં આવે છે, તો ત્યાંના જે સંચાલક હોય તે તમારા નામ કે નોંધણી કરેલી હોય છે, એને પૂછ્યા વગર તે જગ્યા છોડશો નહીં અને એ વ્યવસ્થાપકો જે કંઈ સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરવું જોઈએ.
પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન સારી રીતે કરી શકશે. અને હા, કે ગામડાઓમાં મોટા ભાગે પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે અને ખીલે બાંધેલા હોય છે, તબેલામાં કે વિવિધ કોર્ટમાં ગમે ત્યાં. તો એને તરત જ ખીલેથી છોડી મૂકવા જોઈએ. કારણ કે ખીલેથી છોડી મૂકશો તો કુદરતી રીતે પોતાનો બચાવ એ જાતે કરી લેશે. તો શું ન કરવું જોઈએ? તો કે રેડિયો પર હવામાન વિભાગ દ્વારા જે આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ન લેશો. શું ન કરવું? કે રેડિયો દ્વારા, મોબાઈલ ફોનમાં કે વિવિધ પ્રકારની માહિતી તમને મળે છે, તો એ માહિતીને અફવા સ્વરૂપ અફવા કોઈ ફેલાવશો નહીં અને જે માહિતી મળે એનું જ પાલન કરો. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર ના નીકળશો. અચાનક પવન કે વરસાદ ત્રાટકી શકે છે. અચાનક તમને એવું લાગે વાતાવરણ શાંત થઈ અને તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરશો તો અચાનક વરસાદ, પવન સાથે વાવાઝોડું બીજી વખત પણ આવવાની શક્યતા રહે છે. એટલે ત્યાંના બચાવ કાર્ય જે વ્યવસ્થાપક અધિકારી હોય એ સૂચના ન આપે ત્યાં સુધી ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. વીજળીના થાંભલા, લટકતા છૂટા વાયરને અડકશો નહીં તથા તેનાથી દૂર રહેશો. તમારી આજુબાજુમાં ઘણા બધા થાંભલાઓ હશે વીજળીના, એ તાર પડી જવાની ઘટનાઓ બને છે, તો એનાથી બને એટલું છેટું રહો. વૃક્ષો હોય તો વૃક્ષો નીચે પણ ઊભું રહેવું નહીં, કારણ કે વૃક્ષ પણ પડી જવાની શક્યતા રહે છે. જાહેરાતના મોટા પાટિયા કે મોટા વૃક્ષો પાસે આશ્રય ન લેશો. તો આવા હવામાનથી બચવા આપણે કોઈ જાહેરાતના મોટા પાટિયા નીચે ઊભા હોય, વૃક્ષો નીચે ઊભા હોય, થાંભલા નીચે ઊભા હોય તો એ પડવાની શક્યતા વાવાઝોડુમાં વધારે હોય છે. એટલે એના નીચે આશ્રય લેવો જોઈએ નહીં. જો આશ્રય લેવામાં આવે તો આપણે શારીરિક ઈજા થવાની સંભાવના રહે છે. હવે જે આપણું ત્રીજું છે ભૂકંપ. ભૂકંપ વિશે જોઈએ. ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વી સપાટીનું કંપવું કહે છે. ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વી સપાટીનું કંપવું. પૃથ્વી સપાટીનું હલનચલન જે થાય છે એને ભૂકંપ કહેવામાં આવે છે. અને એ પૃથ્વી સપાટી પર જે કંઈ રચના હોય, મકાન છે, વૃક્ષો છે, જે કંઈ છે, પર્વતો છે, એ બધી વસ્તુ હલનચલનની ક્રિયા થાય છે. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. કુદરતી રીતે જમીનના પેટાળમાં જે હવા અને વાયુઓ છે એ બધામાં દબાણની પ્રક્રિયા થાય પછી એ બહાર નીકળવાનો કોઈ જગ્યાએ પ્રયત્ન કરે અને જે જગ્યાએ જમીન પોચી મળે છે ત્યાં એ જમીન ફાડીને બહાર વરાળ સ્વરૂપે નીકળે છે અને એના કારણે આ ભૂકંપ થવાની શક્યતા રહે છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂગર્ભ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય છે. જે જગ્યાએ પૃથ્વી સપાટીનું જમીનની ઉપરલી પડ છે એ જ્યાં પોલું અને પોચું હોય છે એટલે કે નબળું હોય છે તેવી જગ્યાએ અવારનવાર ભૂકંપ થવાની શક્યતા વધારે રહે છે. જેમ કે નેપાળમાં અવારનવાર ભૂકંપ થાય છે, ભાવનગર છે ત્યાં પણ અવારનવાર ભૂકંપ થાય છે કે ત્યાંનું જમીનનું સ્તર પોકળું જે બહુ કઠિન કે તેનું પડ બહુ પાતળું છે. ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો તારવી શકાય છે પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. પણ ભૂકંપની કોઈ ચોક્કસ આગાહી થતી નથી. એના ક્ષેત્રો નક્કી થઈ જાય છે કે કચ્છ છે, ભાવનગર છે, નેપાળ છે, આવી બધી જગ્યાએ અવારનવાર નાના મોટા ભૂકંપના આંચકા આવતા હોય છે પણ ક્યારે આવશે, કેવી રીતે આવશે એની આગાહી થઈ શકતી નથી. આમ ભૂકંપ આગાહીના અભાવમાં ઘણી મોટી જાનમાલની ખુમારી કરે છે. એટલે ભૂકંપની આગાહી થઈ શકતી નથી, એની તીવ્રતા માપી શકાય છે કેટલી ઝડપથી આવે છે પણ એ આગાહી ન થવાને કારણે એનાથી જે નુકસાન થાય છે, જાનમાલને નુકસાન થાય છે એ અટકાવી શકાતું નથી. તો ભૂકંપ આવે તો આપણે શું કરવું જોઈએ? તો ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું. જો તમે શાળામાં અભ્યાસ કરો છો
તો મોટી પાટલી હોય તો ટેબલ નીચે આપણે સંતાઈ જવું જોઈએ, એટલે કે આશ્રય લેવો જોઈએ, જેથી કરીને ઉપરનો કાટમાળ પડશે તો તમને વધારે નુકસાન થશે નહીં. જો શાળામાં હો તો પાટલીઓ નીચે બેસી જાઓ. જો બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ. જો બહાર મેદાનમાં હોય તો વીજળીના થાંભલા નીચે કે વીજળીની લાઈન પસાર થતી હોય ત્યાં પણ ઊભું ના રહેવું, વૃક્ષ નીચે ઊભું ના રહેવું, કોઈ બ્રિજ નીચે ઊભું ના રહેવું. વિવિધ કોઈ એવી ઊંચાઈ વાળી જગ્યા હોય એની આજુબાજુમાં આપણે ઊભા રહી શકીએ નહીં, કારણ કે એ બધી વસ્તુ તમારી ઉપર પડવાની શક્યતા રહે છે. જો વાહન હંકારતા હો તો પુલની ઉપર કે નીચે લાઇટના થાંભલા કે વીજળીની લાઇટ કે ટ્રાફિક સિગ્નલથી આપણું વાહન દૂર થંભાવવું. ખાસ કરીને વીજળીથી જે કંઈ સાધનો ચાલતા હોય એનાથી આપણું વાહન સેટું રાખવું જોઈએ, અને પુલની નીચે પણ ન રાખવું જોઈએ, અને પુલની ઉપર હોય તો પણ ઝડપથી આપણે નીચે ઉતરી જવું જોઈએ. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપણા વાહનમાં જ રહો, અને કોઈ ખુલ્લા મેદાનમાં તમે પહોંચી જાઓ છો તો ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી તમે ગાડીમાં રહો. કે જે કોઈ જગ્યાએ તમે પગપાળા ચાલીને જતા હોય અથવા ઘરમાં હો તો ઘરથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આપણે બેસી જવું જોઈએ. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લગાડેલા ફોટા કે છત પરના પંખા પાછળથી પણ પડી શકે છે, માટે તેનાથી દૂર રહેવું. ભૂકંપના આંચકા પૂરા થાય એટલે ઘરમાં તરત આપણે જઈએ છીએ તો ઘરમાં તરત પ્રવેશ કરવો જોઈએ નહીં, કારણ કે જે કંઈ થોડી ઘણી વસ્તુ આખી પાછી થઈ હોય એને આપણે અંદર પ્રવેશતા જ પછી એની પડવાની શક્યતા રહે છે. પંખા પણ પડી જાય છે, કોઈ સમય શોર્ટ સર્કિટ લાગવાનો પણ ડર રહે છે, કોઈ દિવાલ પડવાની શક્યતા હોય તમે જાઓ ત્યારે જ પડે છે. તો બીજી વખત ભૂકંપ પણ આવી શકે, આવી ઘટના પણ બને છે. ભૂકંપ આવ્યા પછી થોડાક સમય પછી પાછો બીજી વખત એ નાનો મોટો આંચકો આવવાની શક્યતા રહે છે, જેથી કરીને તરત ઘરની અંદર પ્રવેશ કરવો નહીં. ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળો. આવા સમયે ઇલેક્ટ્રિક ચાલતા બધી પ્રકારના સંસાધનો બંધ થઈ જાય છે, તો જે આકાશવાણી રેડિયો ચાલે છે એના ઉપરથી પ્રસારણ સાંભળો, અને જે કંઈ ઘટનાનું માર્ગદર્શન મળે છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાના બનાવવા. હાલમાં સરકારની ગાઈડલાઈન મુજબ ભૂકંપના આંચકા સહન કરી શકે તેવા મકાનો બનાવવામાં આવે છે, અને એવા જ મકાનો હવે ભવિષ્યમાં બનશે. તો તમારે આ સમયે શું ન કરવું? તો કે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવું. શાળામાં હોવ તો નાસભાગ ન કરવું જોઈએ, બૂમાબૂમ ન કરવી જોઈએ. બને એટલી દિવાલને અડીને ચાલવું જોઈએ. સીડીએ ઉતરતા હોય તો દિવાલને અડીને ચાલવું જોઈએ. આવી રીતે વિવિધ રીતે તમે પોતાનો બચાવ કરી શકો છો. નાસભાગ કરો, બૂમાબૂમ કરો તો કોઈના પગ નીચે પેટરાઈ જવાની શક્યતા રહે છે. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયાસ ના કરો. ભૂકંપના આંચકા આવે તો કોઈ વસ્તુ પડતી હોય તો એને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ના કરો. ત્યારે યાંત્રિક સાધનથી જે વીજળીથી ચાલતા સાધનો બંધ થઈ જાય છે, એટલે વીજળીથી ચાલતા યાંત્રિક સાધન તરીકે લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. સીડીથી ઝડપથી દિવાલની સાઈડમાં આપણે અડીને ઝડપથી નીચે ઉતરી જવું જોઈએ. જો તમે ઘરમાં હોવ તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહો. કબાટ છે, અરીસો છે, કાચના ઝુમ્મર હોય કે વિવિધ પ્રકારના પંખા હોય તો એની નીચે તમારે ઊભું રહેવું ન જોઈએ. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ના કરશો, કારણ કે ગેસ ગળતરને લીધે વિસ્ફોટની સંભાવના રહે છે. આવા કોઈ ભૂકંપના આંચકા આવે છે એટલે કે વીજળી ગુલ થઈ જાય છે, તો ઘરમાં તમે પ્રવેશ કરો તો કોઈ સમય દિવાસળી સળગાવો, લાઇટર સળગાવો કે વિવિધ પ્રકારની વીજળીથી ચાલતા કોઈ સાધન તમારી પાસે જે હોય તમે ચાલુ કરો. પણ એવા સમયે તમારે ઘરમાં રસોડામાં પહેલા ચેક કરવું પડે કે ગેસની દુર્ગંધ નથી આવતી ને રસોઈ ગેસનો જે ગેસ સિલિન્ડર છે લીક નથી ને, એનું ધ્યાન પહેલા રાખવું જોઈએ. જો ગેસ લીક હોય તો તમને તરત એની સ્મેલ આવશે, અને એ બધું તપાસીને પછી જ તમારે આવા કોઈ સાધનો લાઇટ ના ચાલુ કરવા જોઈએ. તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કરવા. એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક ઠપ થતા
અવરોધાય છે. હવે કોઈ દવાખાનાની બાબતની સેવા હોય કે વિવિધ પ્રકારની સેવા માટે બધા લોકો ફોન કરવા લાગે છે, તો તાત્કાલિક આવી કોઈ સેવા તમને મળતી નથી અને કદાચ કોઈ સમયે ફોન પણ નથી લાગતો. એનું કારણ કે તાત્કાલિક બધા લોકો ફોન લગાવતા હોય એટલે નેટવર્ક ઠપ થવાની શક્યતા રહે છે. તો બને એટલું જાતે બચવાના પ્રયત્નો કરવા જોઈએ અને આપણે સ્વસ્થ હોઈએ તો બીજાને બચાવવાના આપણે સેવાભાવી તરીકે એક માનવતાના મૂલ્ય તરીકે કોઈ વ્યક્તિને બચાવવામાં પોતાનું યોગદાન પણ આપવું જોઈએ. આવી રીતે આપણે વિવિધ પ્રકારના કાર્યો દ્વારા કોઈનો બચાવ કરી શકીએ છીએ.